નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વિશ્વામિત્રી પાસે આવેલ મોજમોડા વિસ્તારમાં શ્રી હાટકેશ્વર મહાદેવના સ્થાપના દિવસ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 વર્ષથી જૂનું આ મંદિર આવેલું છે, જેમાં સ્વર્ગવાસ ખોડાભાઈ ભરવાડે વર્ષોથી આ ટ્રસ્ટ ચલાવ્યું હતું અને આજ દિન સુધી આવી રીતે જ ટ્રસ્ટ ચાલી રહ્યું છે। તો હાલના ટ્રસ્ટીઓ ખૂબ જ સુંદર રીતે તમામ સેવાઓ આપી રહ્યા છે। મંદિરને ખૂબ જ સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર લાખાવાલા, મોહન ભરવાડ, વૈભવ મહેતા, સંજયભાઈ, કિશોરસિંહ, અર્ષિત ત્રિવેદી તમામ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 7 વર્ષથી મંદિરના મહારાજ કિરીટગીરી મહારાજ સેવા આપે છે તથા સમગ્ર ટીમ તેઓની મદદથી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। છેલ્લા 240 વર્ષથી આ મંદિરની સ્થાપના થઈ છે। સ્થાપના દિવસ છે આજે હાટકેશ્વર મહાદેવનો, અને અમે છેલ્લા કેટલા વખતથી આ પ્રમાણે ભંડારાનું આયોજન કરીએ છીએ। સાથે સાથે ધાર્મિક અને સામાજિક જે કંઈ પ્રવૃત્તિઓ લોકો કરતા હોય એમને આજે ખરેખર આપણે સત્કારવા જોઈએ। તો અમને લાગ્યું ટ્રસ્ટ તરફથી અમે નક્કી કર્યું એવી જે કંઈ વ્યક્તિઓ છે એ લોકોનું આપણે સન્માન કરીએ, જે સમાજમાં જે ખરેખર સારું યોગદાન આપી રહ્યા છે। અને એ સિવાય પણ હાટકેશ્વર મંદિરમાં દર રવિવારે છેલ્લા 3 વર્ષથી ગરીબ બાળકોને અમે જમાડીએ છીએ, અને વેકેશન હોય ત્યારે પણ જમાડીએ છીએ। એ સિવાય એ લોકોને શૈક્ષણિક સહાયતા આપીએ છીએ અમે, દફતર છે, નોટબુક છે, એ બધાનું પણ આયોજન કરીએ છીએ અમે, અને દરેક બાળકોને દર રવિવારે અમે જમાડીએ છીએ। એ કન્ટિન્યુ કરવાનું છે। દાતાઓ તરફથી ખૂબ ઘણો સહકાર મળે છે। હાટકેશ્વર દાદાની મહેરબાની છે, હાટકેશ્વર આશીર્વાદ છે। મારી સર્વે વડોદરાની વિનંતી એવો પણ હાટકેશ્વર મંદિર આવે, દર્શન કરે, દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે। જય હિન્દ। આજે હાટકેશ્વર મહાદેવના પટાંગણમાં એક યજ્ઞનું આયોજન થયું, અને સાથે સાથે જે લોકોએ સમાજ માટે કંઈક યોગદાન આપ્યું છે એવા ડૉક્ટર હાથી છે, ઠક્કરબેન છે, એવા સમાજસેવીને અહીંયા ગાડી શિલ્ડ આપવામાં આવ્યો છે। હાટકેશ્વર મહાદેવ 250 વર્ષ જૂનું મંદિર છે, અને ખાસ કરીને નાગા સમાજના કુળદેવતા છે। અહીંયા આ જે આયોજન છે એમાં ભંડારો બી છે, સન્માન બી છે, અને મહાદેવનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એમાં સૌ યોગદાન આપે એવું મુખ્ય આશય છે। જય હાટકેશ્વર। આ હાટકેશ્વર મહાદેવ મંદિરના જે આજે સ્થાપના દિવસ નિમિત્તે જે ભંડારો રાખેલ છે, ત્યાં 400 વર્ષ પુરાણું જે આ હાટકેશ્વર મહાદેવ મંદિર છે। અને હાટકેશ્વર મહાદેવ મંદિર રાજા શાસનમાં આપણે સયાજીરાવ ગાયકવાડ જે હતા આપણા રાજા, એમને આ મંદિર ઉપલબ્ધ કરેલું છે। અને આ મંદિરમાં તે વર્ષો પહેલાં જે અમારા માલધારી એટલે કે મારા દાદાના દાદા, અમારી 5મી પેઢીના જે નારાયણ જીવા જે અહીં આવ્યા અને એમને આ મંદિર સોંપેલું હતું, એ મંદિર પ્રગટાવ્યા પછી જે આ લોકોને ડેવલપમેન્ટ કરવા, જે મારા પપ્પા અમને દેવલોક પામ્યા છે, ખોડાભાઈ ચોથાભાઈ ભરવાડ, જેને આખું ટ્રસ્ટ બનાવ્યું, અને ટ્રસ્ટમાં જે લાખાવાલા છે, પ્રતિક મહેતા જે ડેપ્યુટી કમિશનર હતા, અને અત્યારે વૈભવ મહેતા અને એવા કાભાઈ ચૌહાણ, એવા 5 ટ્રસ્ટીને ટ્રસ્ટ બનાવી અને આનું જે ડેવલપમેન્ટ કર્યું છે। અને એ જ પ્રમાણે ભગવાનની એવી શ્રદ્ધા છે, જે અહીંયા આવે છે એના મનોકામના બધી પૂર્ણ થાય છે। અને એની એ જ પરંપરાએ અત્યારે અમે પણ જે આજે મારા પપ્પા ઓફ થયા 6 મહિના થયા છે, તે બાદ આજે આ 12 તારીખે સ્થાપના દિવસ છે, એ પ્રમાણે આજ એ જે વર્ષોથી કરતા હતા એ જ પ્રમાણે હું એમની પગે ચાલી રહ્યો છું, અને આ ભંડારાનું આયોજન કર્યું છે। બધાના સાથ સહકારથી, બધા સમાજના સાથ સહકારથી આ શંકર ભગવાન ભોલેનાથ બધાના ભગવાન છે, અને ભગવાનની બધાને એવી શક્તિ આપે કે કોઈને કંઈ ખવડાવે, એવી રીતે જ આ અત્યારે હાટકેશ્વર મહાદેવનો સ્થાપના દિવસ નિમિત્તે ભંડારો છે, અને એમાં આપ જોઈ રહ્યા છે બધા ભાવિ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે। જય હાટકેશ્વર। Subscribe now and press the bell icon. Never miss an update.